એક થવાની વાતો કરતો પાટીદાર સમાજ હવે ક્યાંક વિભાજનના માર્ગે હોય તેવું લાગી રહ્યું છે અને એની પાછળ સમાજના જ કેટલાક લોકો જવાબદાર છે એવું કે પટેલ કહી રહ્યા છે। સુરતના પાટીદાર અને સામાજિક અગ્રણી કે પટેલે જાણે હવે મોરચો ખોલ્યો છે। સમાજના નામે સરકાર પાસેથી મોટા મોટા ફંડો લઈ ટ્રસ્ટ બનાવી તેનો ખાનગી ઉપયોગ કરતા લોકો સામે, લોકો શું કહીએ, સમાજના કેટલાક અગ્રણીઓ સામે હવે તેમને બાંયો ચડાવી છે। સુરતમાં એક મીટિંગનું આયોજન થાય છે, તેમાં પાટીદાર સમાજના અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ તેમાં ઉપસ્થિત રહે છે। નિખિલ ડોંગા સહિતના આ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા અને આગામી દિવસોમાં શું થશે પાટીદાર સમાજમાં અને કેવો હશે પાટીદાર સમાજનો રાહ, તેના માટેની રણનીતિ પણ નક્કી થઈ। આવો આ સભામાં કોણ કોણ હાજર હતા અને કોણે શું કહ્યું તેના વિશે વાત કરીએ। અલ્લાહ પણ અમે સાચા છીએ, આમાં અમારું કાંઈ ખોટું થયું જ નથી, અમે કાંઈ કર્યું જ નથી નહીં, પણ સિસ્ટમ છે ને, સેટલમેન્ટ કરી લો। એટલે આ જિંદગીમાં કોઈ દી એક રૂપિયાનું સેટલમેન્ટ નથી કર્યું, ખોટું કોઈ દી કર્યું નથી। આ સેટલમેન્ટ કરવા ક્યાં જવું મારે અને એને ધારાસભ્ય બનવું છે? મારી વાત એ કહેવાની છે, આ જે પરિસ્થિતિ છે, દીકરીઓના પ્રોબ્લેમ થયા પછી આપણે બહાર નીકળીએ તો પહેલા કેમ ન નીકળી શકે? પાટીદારનો ભાઈ કોઈ પણ હોય, દવા પીને મરી જાય, આત્મહત્યા કરી લે, સુસાઇડ કરી લે, એ પહેલા એ કે પાસે આવે ને એમ કે કાંતિભાઈ મને આ પ્રશ્ન છે, મારી તકલીફ છે, કાંતિભાઈ રૂપિયો નથી આપવાના સમજી લો, પણ એમ કહી દે કે હું આનું ધ્યાન રાખીશ, તમે ચિંતા કરો માં, તમારો પ્રશ્ન શું છે, તમને કોણ દબાવે, કોણ દાદાગીરી, કોણ ધમકી મારે? રિયલ તમે હકીકત નુકસાન કરેલું છે જાણીને આપણે એનું કામ કરીએ। હું માનું છું ત્યાં સુધી મારું પોતાનું મંતવ્ય છે, મારા વિચારો છે એ કહું છું। આ હોસ્પિટલ બનાવવામાં આવી એ ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવી છે, કતારગામ વરાછામાં રહે છે। હેલીપેડ બનાવવામાં આવ્યું છે, લોકોના નામથી, લોકોના પૈસાથી, સમાજના પૈસાથી બનાવવામાં આવ્યું। એનો ઉપયોગ હું નામ નથી દેતો, એક ઉદ્યોગપતિનો હાથ ભાંગી ગયો, 3 ટુકડા થઈ ગયા, ફટાક દઈને હેલિકોપ્ટરમાં નાખીને સીધા મુંબઈ જઈને એને ટ્રીટમેન્ટ કરાવી। તમારો હાથ ભાંગી જાય તો મુંબઈ જવાના છે હેલિકોપ્ટરમાં? આ કોના માટે છે? ઉદ્યોગપતિઓ માટે, આપણા માટે, નાના પાટીદાર માટે નથી। એટલે જ્યાં જ્યાં ઉપયોગ થયો છે પાટીદાર સમાજનો ન થાય એના માટેના આપણા પ્રયાસો છે ને એના માટેનો આપણો ટાર્ગેટ કેટલા 9 મહિના પૂરા થાય એટલે શું કહેશે? સીઝર આવે। એક ડોક્ટર મારા મિત્ર છે, મને કે દિનેશભાઈ મારે ત્યાં હું 10% વધારે સીઝર નથી આપતો। કેમ? તો કે આ ખોટીના જે બધા ડોક્ટરો કાપી નાખે। કેટલો ખર્ચો? તો કે 50,000 રૂપિયા, 60,000, અત્યારે તો પેકેજ કરી નાખ્યા, સીઝરના લાખ રૂપિયાના પેકેજ। બેનું પાછી એમ કે આપણી પાટીદારની બેનું, ભાઈ મેં તો લાખ રૂપિયા વાળું સીઝર નક્કી કર્યું છે, મેં પેકેજ લીધું છે। આ બધામાંથી આપણે બહાર કાઢો। એટલે હોસ્પિટલ, સ્કૂલ, બીજા ઘણા બધા પ્રશ્નો છે। દીકરીનો બળાત્કાર થઈ જાય, દીકરીનો ઉપયોગ થઈ જાય, દીકરી કઈક ફસાઈ જાય પછી અસંખ્ય પાટીદારો બહાર નીકળે છે, અસંખ્ય। આ ન થવું જોઈએ, આ નથી કરવાનું, આ કેમ થઈ ગયું? પણ એ જ દીકરી જો અગાઉ જઈને પાટીદારના જે આગેવાનો છે બની બેઠેલા એમને જઈને કહેશે તો કામ થતું નથી। હમણાંનો એક દાખલો છે, લોકોએ એમ કીધું, 2 પાટીદાર સિવાય તમામે મને એવું કીધું કે દિનેશભાઈ સેટલમેન્ટ કરી લો ને આપણું મેડિકલ કિરણ હોસ્પિટલ। તો મને એ કહો તમે કે એક હીરા ઘસનાર વ્યક્તિ કે 2 એમ્બ્રોઇડરી મશીન ચલાવનાર વ્યક્તિ કે 5-25 લાખનો બિઝનેસ કરનાર વ્યક્તિ બીમાર પડે, એક્સિડન્ટ થાય, વાગે, તૂટે, કાંઈ પણ થયું તો કિરણ હોસ્પિટલમાં તકલીફ થાય અને અર્જન્ટ એને મુંબઈ લઈ જવાનું થયો હોય તો એ હેલિકોપ્ટરનું ભાડું ખર્ચી શકે ખરો? આ સમજજો મારી વાત। બીજી વાત, આ જ હોસ્પિટલની અંદર નાનો માણસ જાય અને અમેરિકાની અદ્યતન ટેકનોલોજી વાળી સિસ્ટમ, જેને તમારે 5 લાખ રૂપિયા ફી થતી હોય, એ નાનો માણસ હોય એ પૈસા ખર્ચી શકે ખરો? સારું છે કે હોસ્પિટલની અંદર ઘણી બધી સુવિધાઓ છે, પણ એ સુવિધાઓ લાવ્યા પછી આપણે ડિસ્કાઉન્ટ આપવું પડે, મફત। મારો પાટીદાર છે, પાટીદારના નામે આપણે વસ્તુ લઈ આવ્યા છીએ તો એને આપણે ફ્રી કરી દેવું છે, તો 10-15% જ આપણે એના પૈસા લેવા છે। આજનો મૂળ મુદ્દો એ હતો કે પબ્લિકના પૈસે કે દાનના પૈસે બનેલી જેટલી સંસ્થાઓ છે
અને હું પણ આજે મારો પરિચય મેં આપ્યો કે હું બી આજે 37,000 છોકરા ભણાવી ચૂક્યો છું. ખૂબ સંસ્થાઓ ચલાવી છે અને જે કેમ્પસમાં બેઠા છે એને તો ભારત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો બેસ્ટ શિક્ષણનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. અને આટલા વર્ષના અનુભવ પછી સરકાર સાથે ખૂબ કામ કર્યું છે. સ્કોપથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને આનંદીબેનથી બધા જ. પણ વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થતું જાય છે. માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે. તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે. અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે. એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ. એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ. અમારો આ મુખ્ય મુદ્દો છે અને આ મુદ્દો અમારા સમાજના 50 માણસને આજે અમે ફોન કરેલા અને ધન્યવાદ છે કે મારી વાત ઉપર આજે 70થી 75 માણસ 80 માણસો આવ્યા અને બધાએ પોતપોતાનો મંતવ્ય આપ્યો હોય. બધાનો હું આભાર માનું છું. મારી વાત અહીંયા પૂરી કરું. પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાત કરવામાં આવી અને પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી. બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે. પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચા ઘણા બધા કરવા પડે છે. એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.